ભાણવડના ખેડૂતોનો સવાલ ગુંજી ઉઠ્યો, પાણી વગર પાક સુકાય છે અને વીજળી છે ક્યાં? મોરઝર ફીડરમાં 3 ફેઝ વીજ પુરવઠો વારંવાર ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વરસાદ ખેંચાતા ઊભો પાક સુકાવાના આરે છે, ત્યારે વીજળીના ધાંધિયાથી સિંચાઈ પણ ઠપ થઈ છે। આક્રોશિત ખેડૂતો વીજ કચેરીએ ઉમટ્યા, આવેદનપત્ર પાઠવ્યું અને નિયમિત વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। તાજા સમાચાર માટે દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહો। આજે ઘણા સમયથી મોરજર ફીડરમાં લાઇટ બહુ જાય છે। 8 કલાક વીજળી આપવાના બદલે કલાકમાં 18 થી 20 વખત લાઇટ જાય છે। એક કેરામાં 3 વખત નાકા વાળીએ ને તોય ખેડૂતનું પૂરું થતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કાંઈ જવાબ દેતા નથી। ફોન કરે તો ફોનમાં જવાબ દેતા નથી। તો આ માટે અમે બધા ખેડૂતો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સાહેબે અત્યારે આ પાડી છે કે નિરાકરણ થઈ જાય। જો આ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું, ઉપવાસ માટે બેસું। બધા ખેડૂતો આજે ભેગા થયા છીએ।